ડુપ્લિકેટ નોટ સાથે બે આરોપી પકડાઈ ગયા છે। 500, 200 અને 100 રૂપિયાના દરની નકલી નોટ પકડાઈ છે। ભાડાના મકાનમાં નકલી નોટ છાપવામાં આવતી હતી। મોહમ્મદ શરીફ અને અરબાઝ નામના આરોપીની ધરપકડ થઈ છે। 500ના દરની 135, 200ના દરની 168 નકલી નોટ જપ્ત કરાઈ છે। 100 રૂપિયાના દરની 25 નકલી નોટ જપ્ત કરી લેવામાં આવી છે। બોરવાડ ખાતે રહેતા મોહમ્મદ શરીફ, મલેક અને અરબાઝ બંને ભેગા મળી અને આરોપી મોહમ્મદ શરીફના ઘરમાં બનાવટી ચલણી નોટો બનાવે છે તેવી બાતમી હકીકત આધારે પંચો સાથે આરોપીના ઘરે જઈ રેડ કરતા બંને આરોપીઓ ઘરમાં હાજર મળી આવેલ અને ઘરના રૂમમાં કલર પ્રિન્ટરમાં 500, 200 અને 100ના દરની ચલણી નોટો કલર ઝેરોક્સ કાઢી જેના ઉપર કલર સેલોટેપ જે આવે છે તેની કટિંગ કરી અને થ્રેડ બનાવી અને બનાવટી ચલણી નોટો મળી આવેલ છે। કુલ 328, 500ના, 200ના અને 100ના દરની નોટો 1,03,600 ની કિંમત જેની થાય છે। તો સંવાદદાતા વિનોદ ફોન લાઈન પર જોડાયા છે। વિનોદ, નડિયાદમાં ડુપ્લિકેટ નોટ સાથે બે આરોપી પકડાયા છે, શું વિગત? જી, નડિયાદના બોરવાડ વિસ્તારની અંદર આ ઘટના છે જેની અંદર નકલી નોટો જે રાષ્ટ્ર જેવો કહી શકાય કે દેશના અર્થતંત્રને ખોખરું કરવાની નાખવાની આ એક પ્રયાસ જે ખેડા જિલ્લા એલસીબીએ નાકામ બનાવ્યો છે અને બે આરોપીને ઝડપાયા છે। ત્યાં ખાસ તમે જણાવો કે 500ના દરની 135 નોટો પકડાઈ છે, 200ના દરની 168 અને 100ના દરની 25 ડુપ્લિકેટ નોટો પકડાઈ છે અને સાથે સાથે એ નોટો બનાવવા માટે ત્રણ ઓરિજિનલ નોટો પણ એમને સાથે ઝડપી લીધી છે। પ્રિન્ટર સહિત આ બે વ્યક્તિઓને ઝડપી લીધા છે। હાલ તેઓની પૂછપરછ ચાલી રહી છે। ખેડા જિલ્લા એસઓજી હાલ એની પૂછપરછ કરી રહી છે। બિલકુલ વિનોદ, જાણકારી બદલ આભાર।